રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં અગાઉ આ યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ તો હવે આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીના અશ્લીલ વિડીયો મામલે વિદ્યાર્થિનીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થતા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો। આ વખતે એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને યુનિવર્સિટીના ગેટ પર ચડી જતા પોલીસે તેમને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે રાજકોટની મારવાડી યુનિવર્સિટી સતત વિવાદોમાં રહે છે। અગાઉ આ યુનિવર્સિટીમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું, એ બાદ ભીનું સંકેલાઈ ગયું। તાજેતરમાં જ આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થિનીનો અશ્લીલ વિડીયો બનાવી અન્ય વિદ્યાર્થિનીએ તેના બોયફ્રેન્ડને મોકલવાની ઘટનામાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આખી યુનિવર્સિટી પર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો કોઈ જ કંટ્રોલ નથી, જેથી અમે અહીં વિરોધ કરવા આવ્યા છીએ। આગામી સમયમાં જરૂર પડીએ આ યુનિવર્સિટીના સંચાલકોના ઘરનો ઘેરાવ કરતા પણ અટકીશું નહીં। ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમ આજે પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતા સીએમ ભૂપેન્દ્ર પટેલે કેવડિયા પહોંચીને અમૃત મુહૂર્તમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા। બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચારણ સાથે નર્મદા નદીના નીરની ચુંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા કરી હતી। સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે। ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક છે। ડેમમાંથી હાલ 5,000 ક્યુસેક પાણીની નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4,364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ટર્બાઇન મારફતે 40,930 ક્યુસેક પાણીની આવક છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા હેલીપેડ ખાતે પહોંચ્યા છે। હવે ત્યાંથી નર્મદા ડેમ પર પહોંચીને અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીની પૂજા કરશે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માધવ પબ્લિક સ્કૂલના એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે। શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઈને મારતો તેને ક્લાસની વચ્ચે લાવે છે, બાદમાં તેનું માથું દિવાલે પછાડી લાફાવાડી કરે છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। બનાવની જાણ થતાં જ ડીઈઓએ સ્કૂલને નોટિસ આપીને આ વિડીયો અંગે ખુલાસો માંગ્યો છે। સ્કૂલે પણ બનાવ બાદ ગણિતના શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દીધો છે। શહેરના વટવા વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતાની જગ્યા પર બેઠો હતો, ત્યારે તે વિદ્યાર્થીને તેના સ્કૂલના શિક્ષક દ્વારા કોઈ કારણ વગર ઢોરમાર મારવામાં આવ્યો હતો। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીની જગ્યા પર જાય છે અને વિદ્યાર્થીને પકડીને બ્લેકબોર્ડ પાસે લાવીને દિવાલ પર માથું પછાડે છે। ત્યારબાદ 4 સેકન્ડમાં જ એક પછી એક 10 લાફા ઝીકી દે છે। ત્યારબાદ વિદ્યાર્થીને પીઠમાં જોરથી મારે છે અને ધક્કો મારીને બીજી તરફ દૂર કરે છે। નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે મોટાભાગના ખેલૈયાઓ મોડી રાત્રે ગરબા રમીને પરત ફરતી વખતે હોટલ, રેસ્ટોરન્ટમાં ખાણીપીણી માટે જતા હોય છે। રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ હોય છે અને મૂળ માલિક અલગ હોય છે। એક રીતે કહેવા જઈએ તો હિન્દુઓને વિધર્મીઓ દ્વારા ગેરમાર્ગે દોરીને પોતાની હોટલો ચલાવવામાં આવી રહી છે। ગઈકાલે સુરત કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માંગ કરી છે। તેઓએ જણાવ્યું કે હોટલનું નામ શ્રીરામ હોય ને માલિક મોહમ્મદ હોય છે, એવું હવે નહીં ચાલે। સુરત મનપાની હદમાં આવી કોઈ હોટલ મળી આવી તો દંડ કરવામાં આવશે, કાનૂની કાર્યવાહી કરવામાં આવે। આ એક અપરાધ છે। હું મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે એક હોટલમાં ચેકિંગ કરે અને કોઈએ પણ ગડબડ કરી છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે। આનો આખો રિપોર્ટ તૈયાર કરી સુરતના મેયરને આપવામાં આવે તેવું મેં સામાન્ય સભામાં કહ્યું છે। હોટલ માલિક છે તે પોતાના નામ પર જ રાખે, તેની હોટલમાં કોઈ ભોજન લેશે કે નહીં લે એ એક અલગ વિષય છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત વિવિધ તાલુકામાં ટેમ્પો અને ઇકો કારમાં ચોર ટોળકી ફરી રહી છે અને લોકોને માર મારી ચોરી લૂંટ ચલાવી રહ્યાની જોરદાર અફવાઓ ચાલી રહી છે। આ અફવાઓ વચ્ચે ભયના ઓથાર નીચે આવી ગયેલા ગામ લોકોએ પોલીસ ઉપર ભરોસો ન રાખતા રાત્રે ફેરણી શરૂ કરી દીધી છે। જોકે આકડિયાપુરા ગામના લોકોએ પારોલ યુનિવર્સિટીમાં ન્યુરોલોજીના અભ્યાસ કરતા પાપુઆ ન્યૂ ગિનીના વિદ્યાર્થીને ચોર સમજી ઢોરમાર મારતા ચકચાર મચી છે। ગામ લોકોના જીવલેણ હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીને પારોલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। હુમલામાં વિદ્યાર્થીને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે। આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં 15 જેટલા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ છે। આકડિયાપુરા ગામ તરફ નીકળી ગયો હતો। દરમિયાન ચોરોને પકડવાની ફિરાકમાં ફરતા આકડિયાપુરા ગામના લોકોને વિદ્યાર્થી પાયો એક ચોર જેવો દેખાતા તેનું નામ પૂછ્યું હતું। વિદેશી વિદ્યાર્થી પાયોને ગુજરાતી આવડતું ન હોવાથી તે અંગ્રેજીમાં વાત કરતા ગ્રામજનોએ આ યુવાન ચોર હોવાનું અનુમાન લગાવી ઢોરમાર માર્યો હતો। બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈમાં 3 શો થવાના છે, જેને લઈને દેશભરમાં સંગીતના ચાહકોમાં ઉત્સાહ છે। શો માણવા માટે ચાહકો ટિકિટ ખરીદવા તલપાપડ છે, ત્યારે ઓનલાઈન ટિકિટ વેચાઈ ગઈ છે। તેવામાં સાયબર છેતરપિંડી કરનારાઓ માટે જાણે આ સોનેરી તક બની છે। સુરત શહેરના 4 યુવકો આવા સાયબર ગઠિયાઓની કરતૂતોનો શિકાર બન્યા છે।
એક તરફ શહેરના 4 યુવાનને શોની ટિકિટ મળી રહી નહોતી, તો બીજી તરફ સરળતાથી ટિકિટ મળવાના લોભમાં સુરતના યુવાનોએ એક લિંક પર ક્લિક કરી હતી, તો ટિકિટ મળતા જ તેમને 4 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા, જેની તપાસ હાલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતના યુવાનો ઓનલાઈન ટિકિટ ખરીદવા ઇન્ટરનેટ પર સર્ચ કરતા હતા, તે સમયે એક લિંક સ્ક્રીન પર આવી, જેમાં તેમને એક ઓનલાઈન ટાસ્ક આપવામાં આવ્યો. ટાસ્ક પૂર્ણ કરવા પર તેમને નકલી પેજ પર ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું. 4 યુવાનોએ તેમના માતા-પિતાના ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપી સાયબર ગુનેગારોને 4 યુવકો પાસેથી 4 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ છે. તેને પોતાની જ પિસ્તોલથી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4:30 વાગે બની છે. અભિનેતા ગોવિંદાને તેની રિવોલ્વર સાફ કરતી વખતે મિસફાયરિંગના કારણે ગોળી વાગી હતી. મુંબઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તેની રિવોલ્વર કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી પરમજીતસિંહ દહિયાએ કહ્યું છે કે જે બંદૂકમાંથી ગોળી ચલાવવામાં આવી હતી તે લાયસન્સવાળી છે. ડીસીપી ટૂંક સમયમાં આ મામલે સત્તાવાર નિવેદન આપશે. ગોળી વાગવાના કારણે તેના પગમાં ખૂબ લોહી વહી ગયું હતું, જેના કારણે તેની હાલત ગંભીર છે. હાલ તેને સારવાર માટે અંધેરીની કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર પ્રાથમિક સારવાર બાદ ગોવિંદા હવે ખતરાની બહાર છે. તેમની પત્ની સુનીતા હાલમાં તેમની સાથે છે. ઇઝરાયેલની સેના લેબનનમાં ઘૂસી ગઈ છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે મંગળવારે આ જાણકારી આપી હતી. આઈડીએફએ સોમવારે રાત્રે કહ્યું હતું કે તેમણે દક્ષિણ લેબનનના હિઝબુલ્લાની સ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા સરહદ સાથેના ગામોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેઓ સરહદ નજીકના ગામોને નિશાન બનાવી રહ્યા છે. અહીંથી હિઝબુલ્લા ઇઝરાયેલ પર હુમલો કરે છે. આઈડીએફે કહ્યું કે તેમના સૈનિકોએ તાજેતરમાં જ આ હુમલા માટે તાલીમ લીધી હતી. આઈડીએફે કહ્યું કે આ હુમલાઓ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી રહ્યા છે. આમાં ઇઝરાયેલી એરફોર્સ તેમની મદદ કરી રહી છે. લેબનનમાં ગ્રાઉન્ડ ઓપરેશન માટે ઇઝરાયેલને અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું કે જો ઈરાન ઇઝરાયેલ પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયેલની સેના લેબનનમાં પ્રવેશી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઈવે પર ડીમાર્ટ પાસે આવેલા કાપડના ગોડાઉનમાં ભોંયરામાં વહેલી સવારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 જેટલી ગાડીઓ પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. યુનાઇટેડ 18નું કાપડનું ગોડાઉન આવેલું છે, જેમાં આગ લાગવાની ઘટના બની છે. આજુબાજુના રહેણાંક વિસ્તારમાં છે, તેમાં મોટા પ્રમાણમાં કાપડના જથ્થા સાથેનું ગોડાઉન કેવી રીતે બનાવવામાં આવ્યું અને તેની મંજૂરી હતી કે કેમ તેને લઈને સવાલો ઉભા થયા છે. ડિવિઝનલ ફાયર ઓફિસર કેઝાદ દસ્તુરે જણાવ્યું કે ફાયર એનઓસી લેવામાં આવી કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. ફાયરના સાધનો લગાવવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળ ઉપરાંત એક શેડવાળું બાંધકામ છે. આ મામલે એસ્ટેટ વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બરે મોડી રાત્રે ઓખાથી ભાવનગર જતી ટ્રેનને બોટાદના કુંડલી ગામ નજીક ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ઘટનાને લઈને તપાસ તેજ બની હતી. બોટાદ એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ, ડ્રોન સર્વેલન્સ તેમજ રેલવે વિભાગની ટીમો અને નેશનલ એજન્સીઓએ ઘટનાનું ષડયંત્ર રચનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ યુટ્યુબમાં વિડીયો આર્થિક તંગીના કારણે ટ્રેન લૂંટવાના ઈરાદે કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું હતું. બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવા મામલે હાલ પોલીસે બોટાદના અડવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળિયા અને રમેશ કાનજી સલિયાની ધરપકડ કરી છે. બંને યુવકોએ ટ્રેન કેવી રીતે લૂંટાઈ તે માટે યુટ્યુબ પર વિડીયો જોઈને ઘટનાને અંજામ આપ્યો હતો. આર્થિક તંગીમાં ફસાયેલા 2 શખ્સોએ ટ્રેન લૂંટવા ષડયંત્ર ઘડ્યું હતું.